નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોહેર સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। ભાદરવી પૂનમે પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે પત્રકાર મિત્ર મંડળનો ચા નાસ્તા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કોમી એકતા અને સેવા ભાવનાનો અનોખો દાખલો સાબરકાંઠાના હિંમતનગર ખાતે જોવા મળ્યો। સાબરકાંઠાના હિંમતનગરના દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ તથા સ્થાનિક ડિજિટલ એન્ડ પ્રિન્ટ મીડિયાના પત્રકારો દ્વારા ભાદરવી પૂનમ નિમિત્તે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાદરવી પૂનમે અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓને આરામ અને તાજગી મળે તે માટે પત્રકાર મિત્ર મંડળ દ્વારા ચા નાસ્તા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યથી પત્રકારોએ માત્ર સમાચાર આપવાનો નહીં પરંતુ સમાજ પ્રત્યેનો ધર્મ અને ફરજ નિભાવવાનો અનોખો દાખલો પૂરો પાડ્યો હતો। ખાસ વાત એ રહી છે કે આ કેમ્પમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના પત્રકારોએ ભેગા મળીને આ સેવા કાર્યમાં સહયોગ આપી કોમી એકતા તથા ભાઈચારાનો સુંદર દાખલો બેસાડ્યો હતો। આ કેમ્પના સફળ આયોજનમાં એશિયન ડાયરેક્ટર મહેશભાઈ પટેલ, માર્બલ વિભાગના HOD તથા એશિયન કંપની સહકર્મચારીઓનો સાથ અને સહકાર મળ્યો હતો। સાથે તેમના સહકર્મચારીઓનો વિશેષ સહયોગ રહેલો હતો। કેમ્પમાં અનેક શ્રદ્ધાળુઓએ રોકાઈને ચા નાસ્તાનો લાભ લીધો હતો અને પત્રકાર મિત્ર મંડળના આ સેવાભાવની પ્રશંસા કરી હતી। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા।